વડોદરા મનપા કમિશનર દ્વારા સ્મશાન મુદ્દે હવે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે વડોદરા ખાતેથી વડોદરા મહાનગરપાલિકા કમિશનરે સ્મશાન સમસ્યાનું નિરાકરણ લાવ્યું અને શહેરમાં સ્મશાનના વહીવટને લઈને વિવાદ ચાલી રહ્યો હતો અને સત્તાધીશોએ સ્મશાનનો વહીવટ ખાનગી કોન્ટ્રાક્ટરને આપ્યો હતો। વહીવટ ખાનગી કોન્ટ્રાક્ટરને આપી દેતા વિવાદ થયો હતો। વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। અગાઉ ટ્રસ્ટ વહીવટ કરતા હતા તેમને ચલાવવાનો નિર્ણય કર્યો। સ્મશાન મુદ્દે જે અમુક વસ્તુઓ અમે મહાનગરપાલિકા તરફથી અત્યારે કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત સ્મશાનની જે દેખરૂપ છે, સિવિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ક્લેન્લીનેસ છે અને જે એડિશનલ ફેસિલિટીઝ ત્યાં જોઈએ છે એ બધું વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કરવાની ફરજ છે એ કરવા માટે અત્યારે એક ડિટેલ્ડ ઓર્ડર કરી છે। લગભગ 6-7 ક્લાસ 1 ઓફિસર્સનું અલગ અલગ જવાબદારી પણ આપવામાં આવી છે। એ અંતર્ગત અમે આવનારા દિવસોમાં સિવિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે સારું કરી શકાય, ત્યારના ક્લેન્લીનેસ કેવી રીતે કરી શકાય, ત્યારના સુવિધાઓ કેવી રીતે વધારી શકાય એ બાબતમાં એક નાની કમિટી પણ ફોર્મ કરી છે। એ કમિટી સ્મશાનોની વિઝિટ કરીને અને હલ કરવા માટે અત્યારે કામ શરૂ કરી દીધી છે। સંસ્કારી નગરી સ્માર્ટ સિટી માં સ્મશાન સમસ્યાનું થયું સમાધાન। સત્તાધારી પક્ષ અને સંગઠન વચ્ચે અહમના ટકરાવે જે સમસ્યા ઊભી થઈ હતી તેનું નિરાકરણ કાર્યદક્ષ કમિશનર લઈ આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે 31 સ્મશાનો પર ફરજિયાત 1 કલાક જુનિયર ક્લાર્કે ફરજ નિભાવવાનું કહી દીધું અને જે લાકડા આપવામાં આવે છે તે લાકડા માપસર કાપી અને આપવાની જવાબદારી આપી દીધી છે સેન્ટ્રલ સ્ટોરને। અને મહત્વની બાબત એ છે કે જે 31 સ્મશાનો પર 31 જુનિયર ક્લાર્ક 1 કલાક જઈ અને નિરીક્ષણ કરશે તેમને તેમનો રિપોર્ટ ડેપ્યુટી હેલ્થ ઓફિસરને આપવાનો રહેશે અને મુખ્ય આરોગ્ય અમલદાર 31 સ્મશાન પર થઈ રહેલી કામગીરીનું સમીક્ષા કરશે અને વડોદરા મહાનગરપાલિકાનું આઈટી સેલ 31 સ્મશાન પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે જેથી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી બેસીને નિરીક્ષણ કરી શકાશે। વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે સુનિયોજિત આ રચના કરી દીધી છે ત્યારે સામાજિક કાર્ય કરે એક ગંભીર નગરસેવકોને પર આક્ષેપ કર્યા છે। આપણે એમની પાસે જાણીશું શું કહ્યું કમિશનરે જે વિવાદ હતો તેને હલ કરી દેવા માટે એક સુનિયોજિત રચના કરી દીધી છે। તમે નગરસેવકો પર શું આક્ષેપ લગાવી રહ્યા છો? છેલ્લા ઘણા સમયથી એટલે 4 મહિનાથી આપ જાણો છો કે વડોદરા શહેરમાં સ્મશાનનો પ્રોબ્લેમ છે, સમસ્યાઓ છે। આપણા વડોદરા શહેરમાં કુલ 31 સ્મશાનો છે। એ સ્મશાનના ભાગરૂપે ગઈકાલે કમિશનરે એક આદેશ બહાર પાડ્યો કે ભાઈ આ ક્લાર્કની જે ક્લાર્ક છે એ લોકો આ નિરીક્ષણ કરશે, ત્યારબાદ ડેપ્યુટી કમિશનર બધા લોકો એની પર નિરીક્ષણ કરીને આની પર દેખરેખ રાખશે। પરંતુ જ્યારે આપણા વડોદરા કોર્પોરેશનમાં કર્મચારીઓની ઘટ હોય અને આપણા વડોદરા શહેરમાં વિકાસના આટલા બધા કામો હોય, ખૂબ જ કામો હોય, રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજની સમસ્યાઓ, આટલી બધી સમસ્યાઓના વિકાસના કાર્ય હોય તો એની પર ખરેખર ધ્યાન આપવાની જરૂર છે। આ 31 વ્યક્તિઓને આ કામ આપીને કોઈ આ નિર્ણય બરાબર છે કમિશનરનો, પરંતુ એના કરતા જો નગર સેવકો, જો 76 નગર સેવકો છે એ પોતાની જવાબદારી સ્વીકારે અને પોતે અડધો કલાક, 2-3 દિવસમાં એકવાર કાઢીને પોતે નિરીક્ષણ કરીને અહેવાલ કમિશનરશ્રીને આપે અને એ જ રીતે જે રીતે રોડ, રસ્તા, પાણીનો વિકાસ કોર્પોરેટરો કરતા હોય છે એવી રીતે સ્મશાનના પર દેખરેખ રાખે અને એમાં જે પણ કંઈ જોગવાઈ હોય બજેટનું કોઈ પણ હોય તેના માટે એમની બજેટની જોગવાઈ કરી અને આપણે સ્મશાનની દેખરેખ રાખે। એટલે મારું સ્પષ્ટપણે માનવું છે કે નગર સેવકો જે છે એ પોતાના વિસ્તારમાં જ હોય છે સ્મશાન, તો એની પર પોતે ધ્યાન આપે, ના કે કમિશનર। એટલે કમિશનરે તો શું આયોજન કરી દીધું છે પરંતુ સામાજિક કાર્યકર કહી રહ્યા છે કે નગરસેવકોએ નાગરિકોના વફાદાર રહી અને સ્મશાન દત્તક લઈ લેવું જોઈએ। કમિશનરે તો શું આયોજન કરી દીધું છે પરંતુ સત્તાધારીઓનો અહમ ના કારણે હવે સમસ્યા ન થાય તે જોવાની જવાબદારી પણ નગરસેવકોની પોતાની રહેશે। કેમેરામેન મિલિંદ મૈલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।